બેસ્ટમાં બેસ્ટ પ્રમુખ છે હા ને બેન? અહીંયા. હા, બેન બેસ્ટમાં બેસ્ટ. નામ જ અમારું કાફી છે, પ્રમુખ કાફી હેન્ડીક્રાફ્ટ છે, વિશ્વાસ વાળું બેન. કારણ કે અમે 10 જગ્યાએ 15 જગ્યાએ જોઈને છેલ્લે અહીંયા આવ્યા છીએ, એટલે અમને ભાવમાંય બધે રેટે કઢાવ્યા છે અને વસ્તુય બધી જોઈ છે, એટલે અમને ખ્યાલ છે કે બધી વસ્તુ બેસ્ટમાં બેસ્ટ અને રેટમાં પણ બેસે સારું છે એવું, બેન. આ બધાના બજેટમાં આવી જાય એવી સરસ. હા, જય સ્વામિનારાયણ. આજે સત્સંગી બહેનો આવ્યા છે, બીએપીએસ પરિવારમાંથી છે. અને બેન આપ અમારા સ્ટોર સુધી કેવી રીતે પહોંચ્યા? અમે રીલ્સ જોઈને આવ્યા છીએ ઓકે બેન. અને મોટા વરાછાથી આવ્યા છીએ, મારી બેબીના મેરેજ છે હા બેન. એટલે અમે જોવા માટે જ આવ્યા હતા. ઓકે. પણ ઘણી બધી વસ્તુ અમે લીધી છે અને ખૂબ જ સરસ, અમને બધું સારું લાગ્યું છે, રેટ વાઇઝ સારું લાગ્યું છે. ઓકે બેન. અને અમે ઓછામાં ઓછી 10 દુકાને જોઈને પછી અહીંયા આવ્યા છે, પણ બધા કરતા અમને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ રીઝનેબલ રેટમાં લાગી એકદમ રીઝનેબલ અને ક્વોલિટી પણ બેન સારી લાગી. સારામાં સારી. બેન પ્રામાણિકતાથી બધાને છે ને આપણે જીએસટી બિલ આપી રહ્યા છીએ. લોકો માર્કેટમાં ઘણા બધા વેપારીઓ કસ્ટમરને ગુમરાહ કરે કે જીએસટી બિલની કોઈ જરૂરિયાત નથી હોતી. ખરેખર બેન જીએસટી બિલ અમે આપી રહ્યા છીએ, જે અમે ઇન્સ્ટાગ્રામમાં કહી રહ્યા છીએ. ક્વોલિટી પણ બેન મેન્ટેન કરીએ છીએ, જે ક્વોલિટી બતાવી રહ્યા છીએ ને એ જ ક્વોલિટી અમે આપી રહ્યા છીએ. બહુ પ્રામાણિકતાથી દીકરીઓ માટે કામ કરી રહ્યા છીએ, કેમ કે અમારું સ્પષ્ટ એવું માનવું છે કે જે દીકરીઓના લગ્ન થતા હોય ને એના મા બાપની આખી જીવનની કમાણી ભેગી કરી હોય ને એ બચતમાંથી દીકરીઓની લગ્નની ખરીદી થતી હોય. રાઈટ બેન? હા, રાઈટ. અને એવી દીકરીઓને છેલ્લી વખત આપવાનું હોય તો ખોટું બોલીને વસ્તુ ક્યારેય બેન કોઈને ધંધો ના કરવો જોઈએ, એવું અમારું વ્યક્તિગત રીતે પ્રમુખ હેન્ડીક્રાફ્ટનું માનવું છે. તો અમે જે કઈ અહીંયા કહી રહ્યા છીએ ને એ જ પ્રમાણે બેન બધી વસ્તુ આપીએ છીએ. એ જ પ્રમાણે છે, એ જ પ્રમાણે. હા, બેસ્ટમાં બેસ્ટ અને રેટમાં પણ બેસે એવું, આ બધાના બજેટમાં આવી જાય એવી સરસ. હા બેન, અમારો સ્ટોર મોટો છે, અમારું દિલ પણ મોટું છે. જે દીકરીઓને પપ્પા નથી ને એમને અમે પડતર કિંમતે આપી રહ્યા છીએ. તો અમે પણ તમને કહી રહ્યા છીએ, કોઈ પણ દીકરીઓ કોઈ પણ ગામમાં કોઈ પણ સમાજમાં બેઠી હોય, માત્ર અમારો નંબર આપો, અહીંયાથી વિડીયો કોલમાં દીકરીઓના ગામ સુધી અહીંયાથી એમના ગામની બસમાં પણ પાર્સલ કરીને મોકલવાના છીએ. કોઈ દીકરીઓ અમારે ત્યાં હોય તો શેર કરજો. ઓકે ઓકે. થેન્ક યુ બેન, આટલો સરસ રિવ્યુ આપ્યો. જય સ્વામિનારાયણ બેન.